આ છે બપૈયો. તો ત્યાંથી હું બપૈયું લાવી છું તોડીને. તો હું તને બતાવીશ બપૈયું ધોતા પણ. લાય રાખી કાઢું. કેટલું સરસ બપૈયું પાકી જુઓ. હેને ના વખત કાપી આપણે. બેજા તો મિત્રો કેટલું સરસ બપૈયું પાક્યું છે આપણું. લાય તો આખો ફોન લાવી દે આખો. તું વાંચી રાખ આખો ફોન લાય. બતા મસ્ત થઈ ગયું. ચાલ રાખ લે જન થોડી ખાઈ લેતી. એક શક્તિ ખાય અને એક જેન્સુ ખાય. અહંકાર. તો જો મિત્રો અમારા ખેતરમાંથી પપૈયા હતા તે પણ આવા પાક્યા છે. તો અમે કટ કરી દીધા છે હવે. ઘણા લોકો આવી રીતના પણ ખાય છે અને ઘણા લોકો આવા ટુકડા બનાવીને પણ ખાય છે. કે જેને જેવી પસંદ હોય તેવો ખાય. હવે આપણે બધા આ જે કટ કર્યા તે નાના નાના બાળકોને આપી દઈશું. તમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જે અમારા ખેતરોમાં જે ઝાડ છે તેના હું વિડીયો બનાવું છું અને બતાવીશ. કેરીનો પણ બતાવ્યો, હવે આ બપૈયાનો. અને પછી અમારા અહીંયા જાંબુ છે તે એ પણ પાકશે એટલે એમનો પણ વિડીયો બતાવીશ. તો અમારા આવા નવા નવા બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જય માતાજી.